મોરવાડા તાલુકાના કુવાજર ગામે ડિગ્રી વગર દવાખાનું ચલાવી પ્રેક્ટિસ કરતા ઈસમને ઝડપી પાડતી મોરવા પોલીસ. ગોધરા રેન્જ આઈજી આરવી અસારી અને જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી દ્વારા પંચમહાલમાંથી ડોક્ટરની ડિગ્રી વગર દવાખાનું ચલાવી તબીબી સારવાર કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા તબીબોને શોધી કાઢવા સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જે અંતર્ગત મોરવા પોલીસને મળેલ બાતમીના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન કુવાજર ગામમાં ડોક્ટરની ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો ભક્તોષ ઉપેન્દ્રનાથ મુન્નાભાઈ MBBSને એલોપેથિક દવાઓના મુદ્દામાલ સાથે મોરવા પોલીસ દ્વારા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મોરવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક કુવાજર ગામ આવેલું છે. એમાં PSI શ્રી દેવરીને બાતમી મળેલી કે કુવાજર ગામમાં બપ્તોષભાઈ ઉપેન્દ્રનાથ વિશ્વાસ કરીને જે છે એ કોઈપણ પ્રકારની મેડિકલ કાઉન્સિલની લાઇસન્સ વગર દર્દીઓને ટ્રીટમેન્ટ કરે છે. જે આધારે UL વાઘેલા નવનિયુક્ત PI ત્યાંના છે તે અને દેવરે અને પોલીસે સંયુક્ત ટીમે ત્યાં રેડ કરતા આ જે બપ્તોષભાઈ ઉપેન્દ્રનાથ વિશ્વાસ છે તેઓની પાસે મેડિકલ ટ્રીટમેન્ટ કરવા માટેનું મેડિકલ કાઉન્સિલ ઓફ ગુજરાત અને મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની કોઈપણ પ્રકારનું રજિસ્ટ્રેશન હતું નહીં અને વગર રજિસ્ટ્રેશનને તેઓ પ્રેક્ટિસ કરતા હોય તેઓના વિરોધમાં નિયમ મુજબની કાર્યવાહી કરી ગુનો દાખલ કરવામાં આવેલો છે. હાલ મોરવાડા પોલીસ સ્ટેશન આની તપાસ કરી રહી છે.